सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दध्यंगाचरण ऋषि ભૂતકાળનો પ્રસંગ કહી રહ્યા છે। અશ્વિની કુમારો એમની પાસે આવ્યા એ ભગવાન આપે અમને વચન આપેલું કે અમે જયારે વૈરાગ્ય પ્રાપ્ત કરશું ત્યારે આપ અમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરશો। અમે અધિકારી તો મેળવી લીધું છે, ઉપદેશ કરો, વચનનો ભંગ ના કરો। ત્યારે ગુરુજીએ કહ્યું કે વાત સાચી છે, હું તો ક્યારેય જુઠ્ઠું બોલ્યો નથી, વચનનો ભંગ કર્યો નાનપણથી, અત્યારે શું કામ કરું? છતાં પણ આ એક વિમાસણ ઉભી થઈ છે, એક ધર્મ સંકટ તો ને વિમાસણ ઉભી થઈ છે। સંશય કયો કે કેવી રીતે મારું વચન પૂરું કરવું અત્યારે એની વિમાસણ મારા મનમાં છે। તો કઈ રીતે કે જો કેવી રીતે હું તો વચનનો ભંગ કરવા કરતા મૃત્યુ પસંદ કરવું એટલે મને તો કોઈ પ્રશ્ન નથી, પણ એવું કરવા છતાં પણ કેવી રીતે મારું વચન પાલન કરી શકું એની વિમાસણ આ પ્રકારની છે કે એકવાર ઇન્દ્ર આવ્યો, એનું મેં સ્વાગત કર્યું અને પૂછ્યું કે આપનો શું હું ઈચ્છિત કરી શકું? ઇન્દ્રે કહ્યું કે જે અત્યંત દુર્લભ હોય એ વિદ્યા મને ઉપદેશ કરો। એટલે હવે ઋષિકેય મનમાં વિચાર કરવા લાગ્યો કે કઈ વસ્તુ દુર્લભ છે? એને દુર્લભ કહેવાય જે ક્યાં પણ ઉપલબ્ધ ના હોય, અહીં મળતું હોય એને જેવું બીજે કશે મળતું હોય દુર્લભ ના કહેવાય। એટલે કે ભારતની અંદર પણ ધારો કે સરસ પ્રકારનું ભોજન મળતું હોય, અમેરિકામાં જુદા પ્રકારનું ભોજન મળતું હોય, દુર્લભ કેમ ના? કારણ કે એ પ્રકારનું સુખ ઉપલબ્ધ છે। તેમ બ્રહ્મલોક સુધીના પણ જે કઈ સુખ છે બધા પણ ખરેખર તો ઇન્દ્રિય દ્વારા અનુભવાય છે। એ હોવાને કારણે સર્વત્ર શરીરાદિ સામ્ય કથનમ, કહ્યું કે ભાઈ આત્માથી અન્ય વિષયમાં જે સુખ આવે છે એ તો કોઈ રીતે ગમે તે પ્રાપ્ત કરી શકે એમ છે, બધાએ પ્રાપ્ત કર્યું પણ હશે। આ સંસાર તો અનાદિકાળથી પ્રવૃત્ત હોવાને કારણે દરેક જીવ અસંખ્ય બધી યોનિમાંથી પસાર થયો હશે, માટે બ્રહ્માજીથી બ્રહ્મલોકથી મળીને એક કીડા સુધીના બધા પ્રકારના ભોગ ભોગવી ચૂક્યા છે। હવે ધારો કશું પણ તમારે ભોગવવું હોય, સ્વર્ગ હોય કે બ્રહ્મલોક પણ હોય, તો વિદ્યા કર્મણા વાપે, ઉપાસનાથી કર્મથી તમે એને પ્રાપ્ત કરી શકો છો।
બહવો બ્રાહ્મણ યત્ર જાનંતે. કેટલા બધા લોકો છે તો કે આ સાધનો પ્રસિદ્ધ છે. બ્રહ્મલોક છે વાત પણ પ્રસિદ્ધ છે, બ્રહ્મલોકની પ્રાપ્તિના સાધનો પ્રસિદ્ધ છે, અને ઘણા લોકો સાધનનું અપનાવતા હોય છે, અનુષ્ઠાન કરતા હોય છે અને પ્રાપ્ત પણ કરતા હોય છે. બ્રહ્મલોકાદિ સંપ્રાપ્તો હેતુભૂતેન દુર્લભે. બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિ માટેના જે કારણભૂત છે આ જ્ઞાન કર્મ વગેરે સાધનો એ દુર્લભ નથી, કારણ કે એ જાણીતા છે, ઘણા લોકો એનું અનુષ્ઠાન કરે છે અને આપણે પણ કરી શકીએ. હવે જો બધી જગ્યાએ ઉપાધિ તો હોય જ છે. બ્રહ્મલોકે જે વિષ્ઠાયામ શરીરમ પ્રાણીનામ ધ્રુવમ. તમે એ કોઈ વિષ્ઠાનો કીડો હોય ત્યારે માણીને બ્રહ્મલોક સુધીમાં બ્રહ્માજી હોય, પણ બધા શરીર તો હોવું જોઈએ, એ સિવાય તો અનુભવ થાય નહીં. ટૂંકમાં અનાત્માનું સુખ પ્રાપ્ત કરવું હોય તો ઉપાધિ હોવી જોઈએ, એક ભોગતા હોવો જોઈએ. ભોગતા અને ભોગ્ય આ પ્રકારનો સંબંધ હોય તો જ આપણે સુખનો અનુભવ કરી શકીએ. અનુભવની પ્રાપ્ત સુખમાં હંમેશા ભોગતા અને ભોગ્ય આ પ્રકારનો વ્યવહાર રહેવાનો છે. તો ભોગતા ક્યારે હોય? કોઈ દેહની અંદર અહંભાવ ધરાવું ત્યારે જ હું ભોગતા કરતા હોઈ શકું, ભોગતા હોઈ શકું. એટલે કોઈ પણ સુખ ભોગવવા માટે એ દેહ કે ઉપાધિ હોવી જોઈએ. એટલે કે બ્રહ્મલોકની અંદર પણ હું સુખનો અનુભવ કરતો હોઉં, બ્રહ્મલોકના વિષય, તો એ વિષય અનુભવ કરવા માટે પણ મારે અનુભવ કરનાર ભોગતા હોવા જોઈએ. તો ત્યાં પણ એ પ્રકારની ઉપાધિ હોવી જોઈએ. ઉપાધિ ગમે તેવો ઉપાધિ હોવી જ જોઈએ. એટલે કહ્યું કે ભાઈ બ્રહ્મલોકના બ્રહ્માજી હોય કે વિષ્ઠાનો કીડો હોય, પરંતુ જે વિષયને પ્રાપ્ત થાય કર્મને કારણે એમનો અનુભવ કરવા માટે ઉપાધિ શરીર હોવું જોઈએ. શરીરનામ સુખમ યત સ્યાત આત્મજ્ઞાન વિવર્જિતમ. અંતેથી જે લોકો દેહધારી છે, જે વિષયનું સુખ ભોગવતા હોય, એ કોઈ નક્કી જ છે કે એમાં આત્મજ્ઞાન નથી, કારણ કે હજી એ લોકો બહારના સુખની અપેક્ષા કરી રહ્યા છે. સુખ બહાર છે એ પ્રકારનો ખ્યાલ ધરાવી રહ્યા છે. વિષયેન્દ્રિય સંપ્રાપ્ત્યા તત્સર્વત્ર સમમ સ્મૃતમ. તેથી વિષય ઇન્દ્રિયના સંયોગથી જે સુખ પ્રાપ્ત થાય એ બધું સમાન જ કહેવાય. તો આ કહેવાય સ્થૂળ શરીર બધે હોવાના, સૂક્ષ્મ શરીર બધે હોવાના. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ, આ બધાનું બનેલું સૂક્ષ્મ શરીર છે એ પણ જે બધા જંગમ પ્રાણીઓ છે હોવાનું છે. હલન ચલન કરતા જે કઈ જંગમ પ્રાણીઓ છે એમનામાં સ્થૂળ શરીર પણ હોવાનું, સૂક્ષ્મ શરીર પણ હોવાનું. હા, એમાં તારતમ્ય હોવાનું, કેટલાક તારતમ્ય સ્થૂળ શરીરમાં હોય. સ્થૂળ શરીર કોઈ કીડાનું હોય જે હીનમાં હીન છે, અને બ્રહ્માજીનું હોય જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. પરંતુ સૂક્ષ્મ શરીરમાં તારતમ્ય હોતું નથી. બધા જીવોનું સૂક્ષ્મ શરીર તો આ 17 કે 19 આ અવયવનું જ બનેલું હોય. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, એનું જ બને સૂક્ષ્મ શરીર સરખું જ હોય. કેમ સરખું? કારણ કે આ જીવાત્મા કોને કહેવાય? સૂક્ષ્મ શરીરમાં અહંભાવ ધરાવનાર ચૈતન્યને જીવ કહેવાય. એ પોતાના કર્મ પ્રમાણે ભિન્ન ભિન્ન યોની પ્રાપ્ત કરે. એટલે મનઃષ્ઠેન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. મનઃષ્ઠાનેન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપી ઉત્ક્રામતિ ઈશ્વરઃ ગૃહીત્વૈતાની સંયાતે વાયોર્ગંધાની વાસયાત. શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાન ઉપસેવતે. કોઈ પણ જીવાત્મા રતે આ તો ઇન્દ્રિયો અને મન સાથે આ વિષયોનો ઉપભોગ કરતો હોય છે. એવું હોવાને કારણે એ વ્યવસ્થા તો સરખી જ છે. હવે કઈ ઉપાધિમાં જાય તો કર્મના પર આધારિત છે, પરંતુ સૂક્ષ્મ શરીર એનું એ જ હોય જે એકમાંથી બીજી ઉપાધિમાં જતું હોય. ત્યાં સુધી કે બ્રહ્માની ઉપાધિ પણ એ જ સૂક્ષ્મ શરીર છે. એ કારણ કે આ લોકમાં કરેલા કર્મના સંસ્કાર બધા સૂક્ષ્મ શરીરમાં અંકિત થતા હોય. એ લઈને સ્વર્ગમાં નરકમાં જ્યાં પણ જાય ત્યાં પછી એને એ પ્રકારનો અનુભવ થાય. એટલે
આ વેદાંતનો આ પ્રકારનો સિદ્ધાંત છે કે બધા જ પ્રાણીઓ, પછી વિષ્ઠાનો કીડો હોય કે બ્રહ્માજીવ, બધા પ્રાણીઓમાં સૂક્ષ્મ શરીર સમાન જ છે. કે સ્થાવર હોય, વૃક્ષ, વનસ્પતિ હોય, સૂક્ષ્મ શરીર સમાન જ છે. આવો સિદ્ધાંત છે. એવું ના હોય તો પછી આ જન્મ મૃત્યુની પરંપરા હોય જ ના શકે. એક જ જીવ નો પૂર્વજન્મ હતો અને પુનર્જન્મ હશે. એક ઉપાધિમાંથી બીજી ઉપાધિમાં એ આવી રીતે ઉત્ક્રમણ કરતો હોય. આવું ક્યારે શક્ય બને? એક જ હસ્તી હોય ત્યારે. એ જ હસ્તી આ દેહમાંથી બીજા દેહમાં, ત્રીજા દેહમાં જાય. યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત નંદે કલેવરમ તમ તમે વૈદિ કૌંતે સદા તદભાવ ભાવિત. બસ ટૂંકમાં જે એનામાં છેલ્લો જે ભાવનો એ પ્રકારે બીજી યોની પણ બસ એ એકનો એક જ છે. એનો છે કે ભાઈ બ્રહ્માજી બનનાર પણ એ જ હતો જે પહેલા કઈક ગમે તે કીડો પણ હોય. એવાને કારણે સૂક્ષ્મ શરીર તો બધામાં સમાન જ હોય. સ્થાવરમાં, વૃક્ષ, વનસ્પતિમાં આવું આપણે સ્વીકારવું જ પડશે. કારણ કે ટૂંકમાં પોતાના કર્મને કારણે એને સ્થાવર બન્યો ને. યથા કર્મ યથાશ્રુતમ. જે પ્રકારના કર્મ કર્યા હોય, જે પ્રકારની ભાવના જાળવે એ પ્રકારે આ બધી બધી પસાર થાય. શરીરત્વાય દેહીના, તો માણસો બધા આ દેહીઓ પોતાનું શરીર પ્રાપ્ત કરે. એવાને કારણે પ્રાયશ જંગમાનાંશુ સમાના વિષમા ક્વચિત. અતેથી સૂક્ષ્મ શરીર સમાન હોય, આ સ્થૂળ શરીર છે એ કર્મની ઉપજ છે. સૂક્ષ્મ શરીર તો કશી ઉપજ તો અનાદિકાળથી જ છે. કર્મની ઉપજ કઈ છે? આ સ્થૂળ શરીર. હા, સૂક્ષ્મ શરીરના સંસ્કાર જુદા તો હોય, પણ આ સૂક્ષ્મ વ્યવસ્થા તો એક જ હોય. સ્થાવરેષુ વિદ્યંતે અભિવ્યક્તિ વિવર્જિતા. એ 728 શ્લોકમાં કહ્યું, 140 પાન પર સ્થાવરેષુ વિદ્યંતે અભિવ્યક્તિ વિવર્જિતા. એટલે સ્થાવરોની અંદર, વૃક્ષ, વનસ્પતિમાં પણ એ જ પ્રકારનું સૂક્ષ્મ શરીર હોય. આ બધા અવયવમાં હોય, માત્ર ત્યાં અભિવ્યક્તિ હોતી નથી. ટૂંકમાં વૃક્ષના સૂક્ષ્મ શરીરમાં પણ ચરણ તો હોય, પગ તો હોય, પરંતુ એના પગ અભિવ્યક્ત કરે એ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે એ વૃક્ષ છે એના ચરણ જે છે, સૂક્ષ્મ ચરણ, એ અભિવ્યક્તિ વગર ના હોય. વાણી બધે હોય છે, પરંતુ વાણીને અભિવ્યક્ત થવા માટેની વ્યવસ્થા ન હોવાને કારણે વાણી અનઅભિવ્યક્ત રહે. બસ વીજળીમાં બધી શક્તિ હોય, જે પ્રકારનું સાધન હોય એ પ્રકારની શક્તિ વીજળીની વ્યક્ત થાય. એટલે હીટરમાં એ પ્રકારની બધું એનામાં છે, પરંતુ વીજળીની કઈ શક્તિ એની અભિવ્યક્તિ થાય એ વીજળી પર નહીં, કયા સાધનમાંથી પસાર થાય એના પર નક્કી થાય. વીજળીમાં પ્રકાશ પણ છે, ગરમી પણ છે, બધું જ છે, બધા પ્રકારની ઉર્જા છે. ઉર્જાની અભિવ્યક્તિ સાધન પર આધાર રાખે. તેવી રીતે સૂક્ષ્મ શરીરમાં અભિવ્યક્તિ કેવી રીતની હોય? સ્થૂળ શરીરની રચના પર આધારિત છે. અતએવ તતસ્થેપી જંગમૈ સદૃશા સ્મૃતા. એમ જોવા જઈએ તો સ્થાવર કહો કે જંગમ કહો, ચર કહો કે અચર કહો, એટલે મનુષ્ય કહો, પશુઓ કહો, જીવજંતુઓ કહો, પછી પક્ષીઓ કહો કે વૃક્ષો કહો, બધા સરખા જ છે. સરખે બધાને સ્થૂળ શરીર છે, બધાને સૂક્ષ્મ શરીર છે, અને જે કોઈ પ્રકારની ઇન્દ્રિય હોય એ દ્વારા આ બધા જીવો અનુભવ કરતા હોય છે પોતપોતાની રીતે. હવે આગળ કહે છે 729 શ્લોકથી કે જે નનુ અનભિવ્યક્ત ઇન્દ્રિયાણામ સ્થાવરાણામ કથમ અભિવ્યક્તેન્દ્રિય જંગમહિ સામ્ય વિધિ છે. અહીં તો ગ્રંથકારે કહી દીધું કે ભાઈ અતએવ તતસ્થેપી જંગમહિ સદૃશા સ્મૃતા. માટે સ્થાવરા, અને સ્થાવર છે અર્થાત વૃક્ષ વનસ્પતિ એ પણ આ બધા પશુઓ પક્ષીઓ જે બધા અને બીજા બધા પ્રાણીઓ સમાન જ છે, કે વ્યવસ્થા સમાન છે. એટલે પ્રશ્ન કર્યો અનભિવ્યક્ત ઇન્દ્રિયાણામ, પણ એક જ ફેર છે કે આ વિષમતા ક્યાં છે, તફાવત ક્યાં છે
કેટલી ઇન્દ્રિયો અભિવ્યક્ત થાય છે એટલો તફાવત છે. કેટલીક ઉપાધિમાં 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અભિવ્યક્તિની વ્યવસ્થા હોય, કેટલામાં 4ની હોય, કેટલામાં 3ની હોય, કેટલામાં 1ની જ હોય. આ પ્રકારે ઉપાધિના સ્વભાવને કારણે સૂક્ષ્મ શરીરનો કેટલો અંશ અભિવ્યક્ત થઈ શકે એ નક્કી થતું હોય. એ પ્રકારે અસમાનતા કે વિષમતા કરી. પણ સ્થૂળ શરીર છે અને સૂક્ષ્મ શરીર છે, આમાં તો સમાનતા છે. એમ કરનાર ગ્રંથકાર તો કહી દીધું કે આ બધા પ્રાણીઓ જે ચલાયમાન છે, જંગમ છે, બધા વૃક્ષ વનસ્પતિ સમાન સરખા જ છે. અરે અનભિવ્યક્ત ઇન્દ્રિયાણામ સ્થાવરાણામ, આ સ્થાવરમાં વૃક્ષ વનસ્પતિમાં બધી ઇન્દ્રિયો અભિવ્યક્ત થતી નથી. અને અભિવ્યક્ત ઇન્દ્રિય જંગમય, જયારે આ જંગમ બધા પ્રાણીઓ છે એમાં ઇન્દ્રિયો અભિવ્યક્ત થાય. એમાંય પણ આ પશુઓમાં તો બધી ઇન્દ્રિય વાણી નથી હોતી. એ પશુ પરિપાછો મનુષ્ય બધા એની વાણી પ્રગટ થાય પણ ત્યાં નથી હોતી. બિચારો મૂગા શું કામ આમ કરે છે? ઘણા પથ્થર વથ્થર માને છોકરાઓ, ત્યારે બિચારો મૂગું પ્રાણી શું કામ આમ કરે છે? મૂગું, કારણ કે એની વાઘ ઇન્દ્રિય જે છે અભિવ્યક્ત થતી નથી, છે ખરી થતી નથી. પણ એને સરખા કેમ ગણો તમે? પેલું જેનામાં કોઈ ઇન્દ્રિય છે એની અભિવ્યક્તિ જ નથી, આનામાં વધારે ઇન્દ્રિય અભિવ્યક્તિ છે, આ મનુષ્યમાં વધારે બધી છે, અને બ્રહ્મલોકની શું વાત કરે? આ બધાને તમે સામ્ય વિધિ છે તો આ સ્થાવર અને જંગમ બધા સમાન છે એ કઈ રીતે? જેની બધી ઇન્દ્રિયો અભિવ્યક્ત થાય એવું અત્યંત વિકસિત પ્રાણી જેને આપણે કહીએ ઉત્ક્રાંતિમાં. એટલા માટે વેદાંત શાસ્ત્ર ઉત્ક્રાંતિ સ્વીકારે ખરું, પણ માત્ર સ્થૂળ શરીરના સ્તરે. કે સ્થૂળ શરીર ઉત્ક્રાંતિ છે, સૂક્ષ્મ શરીરમાં ઉત્ક્રાંતિ કેવી? આધ્યાત્મિક ઉત્ક્રાંતિ હોય. સૂક્ષ્મ શરીરમાં અંતઃકરણ શુદ્ધિરૂપી ઉત્ક્રાંતિ ખરી, જે ઉત્ક્રાંતિ આપણે પુરુષાર્થે સિદ્ધ કરવાની છે. બાકી આ સૂક્ષ્મ ઉત્ક્રાંતિ તો ઈશ્વરની યોજનાથી સિદ્ધ થઈ. પણ એ પ્રકારે ખરું, પણ બાકી તો સમાનતા છે. કેવી સમાનતા છે? તો કે જો કહે છે કે નહીં સમાનતા ન હોય ના વ્યાપાર રાહિત્ય રૂપાયા અનભિવ્યક્તે જંગમેન્દ્રિયેષુ અપી દૃશ્યમાનત્વેન વૈલક્ષણ્ય પ્રયોજકત્વાદિઆશયેન જંગમેષુ અપી યત્કિંચ ઇન્દ્રિય વ્યાપાર કાલે ઇન્દ્રિયાંતરાણામ વ્યાપારાહિત્યમ દર્શયતિ. એ કહે જો ભાઈ, એક વાત સાચી કે આ વૃક્ષ વગેરેમાં મોટા ભાગની ઇન્દ્રિયો અભિવ્યક્ત નથી, અને બીજા બધા આપણે પ્રાણીઓમાં કોઈમાં 4, 3, 2 એમ કરીને ઇન્દ્રિયો અભિવ્યક્ત નથી. એ તો આ માણસમાં પણ બધી ઇન્દ્રિયો એક સાથે અભિવ્યક્ત થતી જ નથી. આપણે જયારે જે વ્યવહાર કરતા હોઈએ તે વ્યવહારને માટે આવશ્યક ઇન્દ્રિયોની અભિવ્યક્તિ થાય, બાકી બધી ઇન્દ્રિયો ક્યાં અભિવ્યક્ત થતી હોય? અત્યારે બેઠેલા છીએ ને તો આપણે ચરણ ઇન્દ્રિયની અભિવ્યક્તિ છે નહીં, તો અદબવાણી પડે તો તમારી હાથની એ ઇન્દ્રિયની અભિવ્યક્તિ નથી, બોલતા નથી માટે વાઘ ઇન્દ્રિય અભિવ્યક્તિ નથી. આ શ્રોત્રેન્દ્રિય અભિવ્યક્તિ ખરી, બાકી ઇન્દ્રિયો અત્યારે અભિવ્યક્ત નથી. એટલે ટૂંકમાં મનુષ્ય જેનામાં બધી ઇન્દ્રિયોની અભિવ્યક્તિ થાય એની પણ એક સાથે એટલે માટે અભિવ્યક્ત ન થતી હોય એવું તો સતત બનતું હોય છે. એટલે તમે અભિવ્યક્ત થઈ નથી એ રીતે પણ તુલના એટલા માટે છે કે મનુષ્યની પણ હંમેશા બધી ઇન્દ્રિયો એક સાથે અભિવ્યક્ત થતી નથી હોતી. એટલે કે છે કે વ્યાપાર રાહિત્ય રૂપાયા અનભિવ્યક્તે, અનભિવ્યક્ત કોણ? અભિવ્યક્ત ના થઈ હોય એટલે વ્યાપાર ના કરતી હોય. જેવી રીતે આ પશુઓમાં વાઘ ઇન્દ્રિય અભિવ્યક્ત થતી, એટલે કે વાણીની ઇન્દ્રિય વ્યાપાર નથી. અનભિવ્યક્ત કોને કહેવાય? વ્યાપાર ન થવો, એની પ્રવૃત્તિ ન હોવી. અત્યારે હું પણ જયારે મૌન હોઉં ત્યારે મારી વાઘ ઇન્દ્રિય નથી વ્યક્ત થતી, એ તમે સરખા જ કહેવાય ને. આ વૃક્ષ જે છે એની આ ચરણ જે છે કે પાદેન્દ્રિય છે અભિવ્યક્ત થતી નથી, એટલે કામ નથી કરતી. હું બેઠેલો ત્યારે મારી પણ નથી કરતી, એ વખતે હું સરખો જ ગણાવ ને.
આમ બેઠેલો ત્યારે ઉભો ત્યારે વૃક્ષ જેવો ગણાવો, મૌન હોઉં ત્યારે પણ બીજા મૂગા પ્રાણીઓ જેવો ગણાવો. આમ મારી જે ઇન્દ્રિય વ્યક્ત ના થતી હોય એ વખતે હું પેલા જેવો જ ગણાવું ને. હોય એક વસ્તુ છે, પણ એ કામ જયારે એનો વ્યાપાર ન થતો હોય, પ્રવૃત્તિ ના થાય ત્યારે પેલાની સમાનતા ખરી જ ને. એટલે કે જે અનવ્યક્તે જંગમેન્દ્રિય સુવિદૃશ્યમાનત્વે, ટૂંકમાં જે લોકો ઇન્દ્રિય ધરાવનારા છે એમની પણ વ્યવહારમાં એક સાથે બધી ઇન્દ્રિયો વ્યક્ત થતી નથી, ત્યારે વ્યક્ત ન થનારી ઇન્દ્રિયોની સમાનતા તો ખરી જ ને. એટલે ન વૈલક્ષણ્ય પ્રયોજકત્વ મંત્રીજી કોઈ વિલક્ષણતા નથી એમ કે છે. જંગમેશ્વપી યત્કિંચિત ઇન્દ્રિય વ્યાપાર કાલે, જંગમો હોય, માણસ હોય, હરતો ફરતો હોય ત્યારે પણ વ્યવહાર કાલે કોઈ પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો ત્યારે તમે જુઓ છો કે કેટલીક ઇન્દ્રિયો કામ કરતી પ્રવૃત્ત હોય, બીજી ઇન્દ્રિયો પ્રવૃત્ત હોતી નથી. આમ ઇન્દ્રિયની પ્રવૃત્તિ ન હોય સરખું જ થઈ ગયું, વૃક્ષ હોય કે માણસ હોય, એ રીતે સમાનતા ખાઈ ગૃહ. એટલે વિચાર કરો, પૂરો કરો. ટૂંકમાં આ બધી વસ્તુને એક એક પાસા એને તપાસવા એ ગ્રંથકારની વિલક્ષણતા વિશેષતા છે. અને પુરાણમાં એમને એ પ્રકારની તક છે ને અવકાશ છે એમણે પૂરું કરવું ને એમને આમ. એટલે કોઈક રીતે કશી વસ્તુને વિશ્વસનીયતા પેલામાં કહ્યું એટલું જ કેવું. ભાષ્યકારને આ બધા પ્રકારની અનુકૂળતા નથી કે આવી જાતની નિરાટ પણ નથી. ભાષ્યમાં તો એવું છે ને કે પેલા મૂળ ગ્રંથમાં જે હોય એની જ વફાદાર રહેવું પડે આપણે. બહુ તો એમાં કડી પૂરી શકાય, એને સમજાવવા બધી માહિતી લાવી શકાય, પણ અહીં તો ગ્રંથકારને ઘણી બધી છૂટ છે. તેથી એક વસ્તુ પર લઈને એ ઘણો લાંબો વિચાર કરી શકે, તે પછી પાછો આપણને લાવી શકે, આપણે ખોવાઈ પણ જઈએ આ બધામાં. એટલે શું ચર્ચા ચાલે છે એમાં ખોવાઈ જાય માણસ, જો આપણું બરાબર એકાગ્રતા ના હોય તો. આપણે ઇન્દ્રિયમાં ખોવાઈ ગયા, 10 લોકો હોય એટલે આપણે ખબર ના હોય શું ચાલી રહ્યું છે, એટલે કયા સંદર્ભમાં ચર્ચા માણસ ભૂલી જાય પણ ખરો. એ વળી પાછા લઈ આવે પાછા પણ. એટલે 729 શ્લોકમાં કહે છે 140 પાના પર, ગૃહ મધ્યે સ્થિતો યદ્વત પુમાન બાહ્યાર્થ વેદનમ મનસા શ્રોત્રયુક્તેન કુરુતે નેન્દ્રિયૈઃ પરૈઃ. યદ્વત ગૃહ મધ્યે સ્થિતો પુમાન, માણસ ઘરમાં બેઠેલો હોય, યથા ગૃહાંતસ્થ પુરુષ, ઘરમાં આપણે બેઠેલા હોય ત્યારે બાહ્યાર્થ વેદનમ, બહાર શું ચાલી રહ્યું છે એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય. બાહ્યાર્થમ અશ્વાદિકમ, હવે ઘરમાં બેઠેલા હોઈએ, સ્કૂટર આવ્યું, પેલા બાળકને ખબર પડી પપ્પા આવ્યા, આમ એ આટલું નાનું હોય પણ ખબર પડી જાય કે આ સ્કૂટર એ અવાજ પારખી શકતો હોય છે, આ પપ્પાનું સ્કૂટર છે, આ બીજાનું નથી, તરત ખબર પડી જાય ને. એ કેવી રીતે ખબર પડે? તેવી રીતે એટલે અનુમાન એ બધા, એટલે એની શ્રોત્રેન્દ્રિય અને પછી અનુમાન જોયું નથી તો કેવી રીતે શ્રોત્રેણ શબ્દલિંગ ગ્રાહકેણ. એ જમાનામાં ઘોડો વગેરે હોય, અમુક ઘોડો આવે એટલે ખબર પડે કે કયો ઘોડો મારો છે, કોનો છે, પેલાનો છે, અથવા આ ઘોડો જઈ રહ્યો છે. તો માણસ ઘરમાં બેઠેલો હોય અને બહાર આ પ્રકારે થઈ રહ્યું હોય, એની ઘરમાં બેઠા ખબર કેવી રીતે પડે? શ્રોત્રેણ શબ્દરૂપ લિંગ ગ્રાહકેણ, અવાજ બધી ખબર પડે. અવાજ શું વસ્તુ છે? શ્રોત્રેન્દ્રિય વડે આપણે અવાજનો અનુભવ કરતા હોઈએ, એ દ્વારા અનુમાન કરીએ. શું છે કે શબ્દરૂપ લિંગ ગ્રાહકેણ, અમુક પ્રકારનો જે અવાજ થયો ને એ લિંગ છે, એ પુરાવો છે કે આપણી પાસે હેતુ છે જેનાથી આપણે અનુમાન કરીએ કે કઈ વસ્તુ હશે. જેવી રીતે આમ આપણે ઘરમાં બેઠા હોઈએ, જો ક્યાંક કશું બળતું લાગે છે એટલે આપણા ઘ્રાણેન્દ્રિયથી કઈ ગંધ કે એવી જાતનો અનુભવ થયો, એ શું છે?
અનુમાન કરીએ કે આ કઈ વસ્તુ બર ચામડું બળતું લાગે છે, ક્યાંક ભાઈ વીજળીમાં કે થયું લાગે છે, કે કોઈ પેલી ઘાસ વાળ્યું લાગે છે, કચરો વાળ્યો લાગે છે, પ્લાસ્ટિક વગેરે વગેરે. ટૂંકમાં એટલે આપણે આ જેવી રીતે આ ઘ્રાણેન્દ્રિયથી આપણે અનુમાન કરીએ કે ક્યાં બહાર પેલા પાંદડા બળી રહ્યા છે, કે પેલું ઘણો ધૂપ કરતો હોય, જાત જાતનું કરતો હોય. મનસા અનુમતિ વ્યાપારકેણ, તો આપણી આ જે જ્ઞાનેન્દ્રિય છે એ આપણને પ્રત્યક્ષ જ્ઞાન આપે, ક્યાં તો શબ્દનું કે ગંધનું કે સ્પર્શનું તો ના આપે. અંદર બેઠા હોય ત્યારે, અંદર બેઠા હોય ત્યારે આપણે શબ્દ સંભળાય કે ગંધ આવે. શબ્દ તો સ્પર્શ શક્ય નથી, આ દ્રષ્ટિ પણ શક્ય નથી, કે રસના પણ શક્ય નથી. પણ બે ઇન્દ્રિયો એવી છે ને જે દૂરની વસ્તુ ગ્રહણ કરી શકે. તો અનુમિતિ વ્યાપાર કેણ યન નિશ્ચિનોતી, અંતેથી ઘરમાં બેઠેલો માણસ પણ બહાર શું ચાલી રહ્યો છે એનું કંઈક આવી ઇન્દ્રિય દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને અનુમાન કરીને નિશ્ચય પર આવે કે બહાર ઘોડો આવ્યો, જો પેલા આવ્યા ફલણ મળવા આવ્યો તો પેલો માણસ આવ્યો, કે બહાર આપણે રાહ જોઈ રહ્યા હોઈએ અને ખબર પડે કે હા ગાડી આવી ગઈ, અથવા આપણે પેલી હેડલાઇટ દેખાય આવી ગયા વગેરે. હેડલાઇટ તો દેખાય આપણે, એ બધું અનુમાન કર્યું કે મોટર કાર હશે, એ બધું અનુમાન કે ફલાણી વ્યક્તિ હશે જે મળવા આવવાની હતી વગેરે. આ રીતે મનમાં અનુમાનથી નિશ્ચય થાય. પણ કહેવાનો ભાવ એ છે તત્ર ચ ન ઇન્દ્રિયાંતર વ્યાપાર ઇત્યાદિ, પણ તે વખતે બીજો કોઈ ઇન્દ્રિયનો વ્યાપાર હોતો નથી. જેમ ઘરમાં બેઠેલો સાંભળીને અનુમાન કરે નિશ્ચય પર આવે ત્યારે એની ચક્ષુ કે રસના કે ઘ્રાણેન્દ્રિય કે બીજું કોઈ કર્મેન્દ્રિયનો કોઈ વ્યાપાર થતો નથી. એ રીતે જોવા જઈએ તો માત્ર સાંભળી શકતી હોય પ્રાણી, અને આ સરખું જ થયું ને. ટૂંકમાં આ માણસ અંદર બેસીને માત્ર સાંભળે જ છે અને મન અનુમાન કરે છે. બીજો એક પ્રાણી હોય જેને માત્ર શ્રોત્રેન્દ્રિય જોવાય, એ પણ તેનું જ્ઞાન પ્રાપ્ત કરતો હતો. એ વખતે આ દેવ ઘરમાં બેઠો દેવદત્ત જે માત્ર શ્રોત્રેન્દ્રિયના વ્યાપારથી અનુમાન કરે નિશ્ચય પર આવે કે બહાર શું છે, અને બીજું કોઈ પ્રાણી જે માત્ર સાંભળી સરખું જ થયું ને. તેવી રીતે આપણે ગંધ બધી ખબર પડે કે શું ચાલે છે, પેલું કૂતરાને ખબર પડે. તો તેવી રીતે માત્ર જેની ઘ્રાણેન્દ્રિય ચાલી રહી છે, બીજી ઇન્દ્રિયો ચાલતી નથી. આપણે ઘરમાં બેઠા જ છીએ ત્યારે હાથ નથી, પગ ચાલતા નથી, એટલે બાકી ઇન્દ્રિયો કેવી છે અભિવ્યક્ત થતી નથી. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો સામ્ય છે. એટલે કેવું કે બધા જે જંગમ પ્રાણીઓ છે તેમનામાં પણ પેલા સ્થાવરમાં અને જંગમમાં સમાન એ રીતે છે કે સ્થાવરની અંદર પણ કે જંગમની અંદર પણ બધી ઇન્દ્રિયો એક સાથે અભિવ્યક્ત થતી હોતી નથી. પેલામાં ક્યારેય ના થાય અને હમણાં ના થાય, પણ સાથે અનભિવ્યક્ત ઇન્દ્રિય અભિવ્યક્તિ નથી. એ અંશમાં સમાનતા છે, અને માટે સ્થાવર જંગમમાં કોઈ ઝાઝો ફેર નથી. ટૂંકમાં આ ગ્રંથકાર કહેવા માંગે છે કે પેલા કીડામાં ને બ્રહ્માજીમાં ફેર નથી. બસ ટૂંકમાં આ બધી છેવડે એ સિદ્ધ કરવા માંગે છે કે છેવડે તો આ વિષ્ઠાના કીડામાં અને બ્રહ્માજીમાં એવો કોઈ ઝાઝો તફાવત નથી. એટલે ટૂંકમાં દુર્લભ નથી, સુલભ છે. બધી વસ્તુ દુનિયામાં બ્રહ્મલોક સુધીની બધી વસ્તુ સુલભ છે, દુર્લભ નથી. એ સિદ્ધ કરવાનું અહીંયા આગળ એના માટે દલીલો છે. એટલે કઈ રીતે ઋષિ નિર્ણય પર આવ્યા કે બ્રહ્મ વિદ્યા જ માત્ર દુર્લભ છે, બાકીની કશી વસ્તુને દુર્લભ ન કહી શકાય. કારણ કે એક અથવા બીજી રીતે હમણાં કે ક્યારેક પ્રાપ્ત થઈ છે કે થઈ રહી છે કે થશે, સંભાવના છે. એક તો એ કે આપણે એ પ્રકારના વિશ્વનો ભોગ કરી ચૂક્યા હોઈશું કોઈ પૂર્વજન્મમાં, અથવા તો અત્યારે ભોગ કરી રહ્યા હોઈશું, અથવા ભવિષ્યમાં કોઈ કર્મ કે ઉપાસના પરિણામે એ પ્રકાર અનુભવ કરશું. પણ ગમે તે કરતા પણ આ બ્રહ્મ વિદ્યા તો ક્યારે પણ તમને જે બ્રહ્માનંદ છે એ ક્યારેય પ્રાપ્ત ના થાય બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત ન થઈ હોય તો. અને અત્યારે સંસારમાં જે બતાવે છે કે ભાઈ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ નથી, નહીં તો શું કામ આ ભાઈ માથાકૂટ કરતો હોય. તેનો અર્થ એ થયો કે એ વસ્તુ કોઈની પાસે નથી, માટે એ દુર્લભ છે. એની સમાન જાતિનું સુખ નથી. બાકી સજાતીય વિષ્ઠામાં પણ એ કહે છે
એ કીડો પણ વિષય સુખ ભોગવે અને બ્રહ્મા એટલે એ સમાન જાતિ સુખ જ થયું. પણ બ્રહ્મ આનંદ છે, વિષય સુખ નથી, માટે એની કોઈ સમાંતર માટે દુર્લભ છે. એટલે આ દ્વારા આપણને ગ્રંથકાર સુંદર બોધ આપી રહ્યા છે. જો આપણે આ વસ્તુની સાથે જો આપણે બરાબર એની સાથે ધ્યાન રાખીને જો વિચાર આપણે પણ કરીએ તો એ દ્વારા આપણને આ બધી ચર્ચા કરવા ઋષિઓના મનમાં કયા પ્રકારની વિચાર સરણી પસાર થઈ કે વિચારધારા, એ દ્વારા આપણને સંસાર વિશેનું ઘણું બધું જ્ઞાન આપી રહ્યા છે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે. આ ચર્ચા શેના માટે છે? વૈરાગ્ય જન્મવા માટે. કે છેવટે માત્ર વિષય સુખથી જો આપણે જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવા માંગતા હોઈશું તો બ્રહ્મલોકને પ્રાપ્ત કરીને પણ સંતોષ થવાનો નથી. એ સમજાવવા માટે અહીંયા ચર્ચા છે. અને જુએ છે કે આ લોકોનો રિસ્પોન્સ, આ લોકોનો પ્રતિભાવ કેવો છે. હું જયારે બ્રહ્મલોકની ઠેકડી ઉડાવું, ઠેકડી જ ઉડાવી રહ્યા છે, ત્યારે એમણે ઇન્દ્ર અને શ્વાન એ બેની તુલના કરીને જાણે કે ઇન્દ્રને ઠેકડી ઉડાવી અને ઇન્દ્ર સહન ના કરી શકે. કારણ કે એનામાં એ પ્રકારની નિર્લેપતા નહોતી, નિરપેક્ષતા નહોતી. એની ઇન્દ્રપણાનું બહુ તીવ્ર અભિમાન હોવાને કારણે શું વાત કરે, હોઈ શકે ના હોઈ શકે. એનો અર્થ કે હજી પણ ઇન્દ્ર મહા તીવ્ર અભિમાન છે અને માટે આસક્તિથી મુક્ત નથી. અને તેથી તેવી રીતે આ લોકોને પણ તીવ્ર અભિમાન હોય, એમને વિશેષ સુખની કામના હોય, તો આવી ઠેકડી ઉડાવવા ત્યારે એ તદ્દન તરત ગુસ્સે થઈ જાય અને ઉત્તેજિત થઈ જાય તો ખબર પડે કે હજી એને એની જરૂર છે, હજી એના આકર્ષણથી મુક્ત થયો નથી, એટલે હજી એનામાં એવો વૈરાગ્ય જન્મ્યો નથી. એ પણ સાથે સાથે એવું ટિપ્પણીકારે કહ્યું કે આ પણ ઈરાદો ઋષિનો હોઈ શકે. એટલે 730માં શ્લોકો કહે છે, એવં ન્યૂનેન્દ્રિયાણામ સ્યાદ જ્ઞાનમ નેન્દ્રિયવર્જનાદ આવૃત્તાન્યેવ વર્તન્તે તેષામન્યેન્દ્રિયાણિ ચ. એવમ આ રીતે ન્યૂનેન્દ્રિયાણામ, જે લોકોમાં 10 ઇન્દ્રિયો નથી, આ દેવદત્ત જેનામાં 10 ઇન્દ્રિયો છે એની પણ એક સમય અમુક જ ઇન્દ્રિયો વ્યક્ત થાય, બાકી અવ્યક્ત હોય કે અનભિવ્યક્ત હોય. તેવી રીતે જેનામાં ઇન્દ્રિયો નથી, ન્યૂનેન્દ્રિયામ, જેનામાં ઓછી ઇન્દ્રિયો છે, એની પેલી ઇન્દ્રિયો અનભિવ્યક્ત હોય છે. એ રીતે બંનેમાં તુલના છે. કહે છે કે ગૃહ મધ્યસ્થવદ ન્યૂનેન્દ્રિયાણામ બધિરાદિનામ, મનુષ્યોની અંદર પણ ઘણી વાર ઇન્દ્રિયો બધી નથી વ્યક્ત થતી હોતી. બહેરો હોય, મૂગો હોય, આંધળો હોય, લૂલો હોય, લંગડો હોય, એટલે અંધ હોય, પંગુ હોય, એના સૂક્ષ્મ શરીરમાં તો બધી ઇન્દ્રિયો હોય, પરંતુ સ્થૂળ શરીરમાં આ બધી ઇન્દ્રિયોને અભિવ્યક્તિ માટેની હજી વ્યવસ્થા નથી. બિચારો જન્મથી અંધ છે, પંગુ છે, બધિર છે, મૂક છે. એ બધિરાદિનામ સ્થાવરણામ વા, તો માણસ મૂગો હોય કે પશુ મૂગું હોય, આંધળો હોય કે બીજા પ્રાણી દેખાતું ના હોય. એવું કહે છે કેટલાક પ્રાણી આંખો જ નથી હોતી, કેટલાકને કાન નથી હોતા. હવે સાપ સામે છે કેમ એ પ્રશ્ન છે, એને કાન નહીં હોય એવું માને છે. કેટલાક નાક નથી હોતી પણ બીજી રીતે કોઈ વ્યવહાર કરતા હોય છે, બીજી કોઈ જાતની એવી જાતની કંઈક સૂઝ કે સમજ હોય છે જેને કારણે એ લોકો વ્યવહાર કરી શકતા હોય છે. એટલે બધિરા એટલે ટૂંકમાં માણસની અંદર પણ કેટલાકમાં બધી ઇન્દ્રિયો વ્યક્ત ના થઈ હોય, અથવા તો સ્થાવરણામવા કે સ્થાવર વૃક્ષ વનસ્પતિ જેમનામાં પણ બધી ઇન્દ્રિયો વ્યક્ત થતી નથી. જ્ઞાનમ ન ઇન્દ્રિય વર્જનાત, કોઈનું પણ જ્ઞાન ઇન્દ્રિય સિવાય આવતું નથી. ઇન્દ્રિય વિના ન ભવતી. લોકો માણસ જાત હોય કે બીજું સ્થાવર છે, બધા જે જીવો છે બધાનું જ્ઞાન, વિશ્વનું જ્ઞાન ઇન્દ્રિય દ્વારા જ આવે. આ સિદ્ધ કરવાનું પ્રયોજન છે. ટૂંકમાં બ્રહ્માજી પણ જે અનુભવ કરે એનો ઇન્દ્રિય દ્વારા જ કરે કે અનુભવાદે છે.
પેલો કીડો હોય એનામાં કદાચ કોઈક જ ઇન્દ્રિયો વ્યક્ત થતી હોય, છતાં પણ એનો જે અનુભવ છે બધા ઇન્દ્રિય દ્વારા જ હોય. એટલે આ બધાની પાછળ, ચર્ચાની પાછળ નું પ્રયોજન એ છે સિદ્ધ કરવાનું કે હંમેશા દરેક જીવને જે કે અનુભવ થાય છે બધો ઇન્દ્રિય દ્વારા થતો હોય છે, જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો હોય. કર્મેન્દ્રિય દ્વારા કર્મ થાય, જ્ઞાનેન્દ્રિય ઉદ્દીપનો પ્રાપ્ત થાય. આ વ્યવસ્થા સર્વત્ર સમાન છે. એટલે કહે છે કે ન ઇન્દ્રિય વર્જના જ્ઞાનમ સ્યાત, ઇન્દ્રિય વિના જ્ઞાનમ. ઇન્દ્રિય વગર, જ્ઞાનેન્દ્રિય વગર આ જગતના વિશ્વનો અનુભવ ના થઈ શકે. એટલા જ માટે સ્વપ્નમાં કે સુષુપ્તિમાં આપણે આ જ્ઞાનેન્દ્રિયો જ્યારે પોતાના કારણો લીન થઈ ગયો ત્યારે આપણને આ દુનિયાના વિશ્વનો અનુભવ ના થાય, સ્થૂળ વિશ્વનો અનુભવ ના થાય. તો પછી કિંતુ પછી ફેર શું પડે? કહે છે આવૃત્તાન્ય વર્તન્તે તેષામ ઇન્દ્રિય અન્યેન્દ્રિયાણી છે. તો શું થાય છે? તો કહે છે તેષામ ન્યૂનેન્દ્રિયાણામ અવ્યક્ત ઇન્દ્રિય ભિન્ન ઇન્દ્રિયાણી આવૃત્તાની. ટૂંકમાં જે લોકોની ઇન્દ્રિયો ઓછી છે, બધિર હોય, મૂક હોય વગેરેની ઇન્દ્રિયો ઓછી હોય, તો જે વ્યક્ત થાય છે સિવાયની બાકીની ઇન્દ્રિયો કેવી છે? આવૃત્તાની. પોતાના વ્યાપાર એ પ્રવૃત્ત નથી, પોતાના વ્યાપારથી નિવૃત્ત છે. ઇતિ બોધવ્યમ. બસ. એટલે આ બધી ચર્ચા દ્વારા શું નક્કી કર્યું? સ્થાવર જીવ હોય કે બ્રહ્માજી હોય, ત્યાંથી મળીને બધા બ્રહ્માજી સ્તંભ પર્યંતમ જેટલા જીવો છે બધાની વ્યવસ્થા સમાન છે. બધાને સ્થૂળ શરીર છે એક અથવા બીજા પ્રકારનું, દરેકમાં સૂક્ષ્મ શરીર છે. એ સૂક્ષ્મ શરીરમાં જ્ઞાનેન્દ્રિયો છે અને જગતના વિશ્વનો અનુભવ તો આ જ્ઞાનીઓ દ્વારા જ થાય, બીજો કોઈ રસ્તો નથી. ઇન્દ્રિય વિના ન ઇન્દ્રિય વર્જના. સ્થૂળ વિષયનો અનુભવ કરવા માટે ઇન્દ્રિય જ એક સાધન છે, બીજું કોઈ સાધન નથી. યોગી લોકો કે સૂક્ષ્મ વિષયનો અનુભવ કરતા હોય પણ એ સૂક્ષ્મ ઇન્દ્રિય દ્વારા પણ અનુભવ કરતા હોય, પણ છેવટે વિષયનો અનુભવ કરવાનું સાધન છે ઇન્દ્રિય. આ બધી વસ્તુ અહીંયા આગળ આ ચર્ચાથી નક્કી થઈ. તો એમાં સ્થાવરની શું કામ વાત કરી? તુલના કરવા માટે કે વ્યવસ્થામાં બ્રહ્માજી માંડીને સ્થાવર સુધીને બધા સમાન જ છે. જે સુખ મળતું હોય તો સમાન જ છે. હવે એક બીજી વાત કરેલા છે ને, હું કુત્રચિત ગોલોક અદર્શના. હવે ક્યાં ક્યાંક શું છે મેં કહ્યું ને કે બધી જગ્યાએ બધી ઇન્દ્રિયો હોતી નથી, વ્યક્ત નથી થતી. ગોલક જ ના હોય. આંખો જ આ ચક્ષુ ગોલક છે, જ્યાં આગળ આપણી ચક્ષુ ઇન્દ્રિય વ્યક્ત થતી. એવું આપ્યું જ ના હોય તો એવું બની શકે? બાળક ઘણી વાર જન્મ્યું હોય તો એવા ગોલક વગરનું જન્મે. જાત જાતનું અંદર થતું હોય. તેથી ટૂંકમાં એવો કાન હોય છે, મને તો ખબર છે એવું થતું હોય છે કે માણસોની એવું મનુષ્યનું બાળક એવું જન્મતું હોય કે એની ખબર નથી કે એવી આંખો હોય જ નહીં. એવું તો ખબર સાંભળ્યું નથી કે કાન હોય જ નહીં, કે એકાદ એવી ઇન્દ્રિયો હોય જ નહીં. એટલે ગોલક જ ના હોય. પણ મનુષ્ય સિવાયના ઘણા બધા જીવો છે જેમનામાં આવા, એટલે કહ્યું ને કે ભાઈ આ આપણે આંખ જ નથી કે કાન નથી. બસ. કેમ આપણે એવું કહીએ છીએ? કાન એટલે શ્રોત્રેન્દ્રિય હોવા મળે જે પ્રકારનું ગોલક હોવું જોઈએ એવું ગોલક સાપમાં દેખાતું નથી, માટે કહીએ કે સાપને કાન નથી. હવે સાપ એની ચામડીથી સાંભળતો આપણે ખબર ના પડે. ટૂંકમાં આપણે સાંભળવા માટે આ પ્રકારની વ્યવસ્થા છે. એટલે ઘણી વાર પેલી આને માટે બેથોવન નામનો બહુ મહાન સંગીતકાર થઈ ગયો જર્મનની. એટલે બહુ આદ્ય સંગીતકાર જેને કહેવાય. એ તદ્દન બહેરો થઈ ગયો, તદ્દન બહેરો. અને છતાં નવી નવી સિમ્ફની રચના કરતો હતો માણસ. એ જાય જંગલમાં ને બધા પક્ષીઓના ટહુકાને બધું સાંભળે, એક નવી સિમ્ફની રચના થાય. એ જ ખબર નથી પડતી કે એની તદ્દન એટલે જન્મ્યો ત્યારે બહેરો નહોતો, પણ ધીમે બહેરાશ આવે એટલી બહેરાશ આવી કશું સંભળાતું નહોતું. અને છતાં પણ આવી રચનાઓ થતી. એટલે કોઈ સાંભળત પણ ટૂંકમાં કહેવાનો વાત છે કે એનું ગોલક ના હોય તોય પણ કદાચ વ્યવહાર થતો આપણે ખબર નથી. પણ આપણે કેમ કહીએ કે એને કાન એ સાપ કેમ જો સાપ સાંભળતો નથી? કેમ? એને કાન નથી. એટલે કાન નામનું ગોલક સાપમાં છે નહીં. ને કુત્રચિત ગોલક દર્શના ઇન્દ્રિય ભાવ. પણ એટલે
એ સાપના સૂક્ષ્મ શરીરમાં શ્રોત્રેન્દ્ર જેવું નથી, એ તો છે જ. અથવા એ સાપ સાંભળતો પણ હોય. પર ગોલકે ઇન્દ્રિયાંતરસ્ય દર્શનાર્થ, ઘણી વાર આપણે સાંભળવા આવા કાન જોઈએ, પણ બીજા કોઈ જીવને એ સાંભળ આવા કાન ના જોઈએ, એની આંખથી એ કામ પતાવી નાખતો હોય. એટલે પેલો ભાઈ બેઠો મન છે એ એની ચામડી સાંભળતો છે, માને છે સ્પર્શન સાંભળતો હશે કોઈક રીતે, એની સાંભળવાની એવી જે વસ્તુ ઉત્પન્ન થઈ જાય છે જેને કારણે, એટલે પર ગોલકે જોવા મળે જે ગોલક છે એ દ્વારા એ સાંભળવાનું કામ થઈ શકતું હોય, સાપને એવું બની શકે. એક સ્થિત, એ તો કહે છે એક સ્થાન સ્થિતાન્યેવ ક્વચિત કાર્યાણિ કુર્વતે પન્નગસ્ય યથા ચક્ષુઃ ગોલકે શ્રોત્ર ચક્ષુષી. એક સ્થાન સ્થિતાની હોય, એક સ્થાનમાં રહેલી ક્વચિત કાર્યાણી કુર્વતે. ઘણી વાર એક સ્થાનમાં એકથી વધારે ઇન્દ્રિય રહેલી હોય, ક્વચિત ક્યાં કેવું બને. પન્નગસ્ય યથા ચક્ષુ ગોલકે શ્રોત્ર ચક્ષુ, એવું કહે છે પન્ન એટલે સાપના આ ચક્ષુર ગોલકમાં શ્રોત્ર ચક્ષુષી, સાપની સાંભળવાની ઇન્દ્રિયમાં અહીંયા જ છે. એ તો એમને ખબર, ટૂંકમાં આ 700 વર્ષ પહેલાની વાત છે ટૂંકમાં. આવું તો એ લોકોએ બધું અન્વેષણ કરેલું હશે કે યથા પન્નગસ્ય ચક્ષુર ગોલકે, આ ચક્ષુર ગોલક છે જેમાં સામે જોવાની ઇન્દ્રિય હોય, દ્રષ્ટિ હોય, પણ એને શું છે શ્રોત્ર. એવું માને છે કે આ સાપ આંખોથી સાંભળે, આંખોથી સાંભળે નહીં પણ આંખોની સાથે સાથે એના કાન પર શ્રોત્રેન્દ્રિય પણ ત્યાં છે. જેમ ચક્ષુરેન્દ્રિય છે એ જ ગોલકમાં શ્રોત્રેન્દ્રિય પણ છે. એ ગોલક ના પણ હોય, એની અંદર બે પણ હોય, ખબર છે આપણને. આપણે આંખો દેખાય પણ એની શ્રોત્રેન્દ્રિયનું ગોલક ન દેખાતો હોય, પણ કદાચ ત્યાં બે ગોલક પણ હોય, એટલે એક અંશેથી જોતો હોય, બીજા અંશથી સાંભળતો હોય. એ તો હવે વધારે ખબર છે એ જમાના કરતા, પરંતુ આવું છે કે નહીં એ તો પન્નગ સર્પસ છે. પણ સામાન્ય માન્યતા એવી છે કે સાપને સંભળાતું નથી. આ તો કહે કે સાપ આંખથી સાંભળે છે, એટલે કે આંખની એ ગોલકમાં જેની શ્રોત્રેન્દ્રિય છે એ દ્વારા સાપ સાંભળે છે. આવું ધારો કે ના હોય તો એનો અર્થ કશો જ નથી. એટલે ટૂંકમાં ધારો કે સાપ નથી સાંભળતો અને ગ્રંથ કે સાંભળે છે, એટલે એનું તો જે કહેવા માંગે છે એમાં કઈ ખોટું નથી થતું. આ તો ખાલી દ્રષ્ટાંત આપ્યું કે આપણને બધા ગોલક ન દેખાય કોઈ જીવની અંદર, માટે બધી ઇન્દ્રિયો નથી એવો નિશ્ચય ના કરવો જોઈએ. ક્યારેક ક્યારેક એક ગોલકમાં એકથી વધારે વ્યવહાર થતો હોય બને. તથા ચ સર્વેન્દ્રિય સત્વે ન કિંચિત બાધકમ. કારણ વધે છે કે બધા જીવમાં બધી જ ઇન્દ્રિયો હોય છે, કેટલીક અભિવ્યક્ત હોય, કેટલીક અનભિવ્યક્ત હોય. બસ એવમ કરણ સામ્યમ પ્રતિપાદ્ય. આ સમાનના પ્રતિપાદન કર્યું બે પ્રકારનું. કાર્ય સામ્યમ, બધામાં સ્થૂળ શરીર છે એ સમાન છે, બધામાં સૂક્ષ્મ શરીર છે એ સમાન છે. સ્થૂળ શરીર છે જે કયું તત્વબોધમાં ભોગાયતનમ પંચીકૃત પંચમહાભૂતજન્યમ સત્કર્મજન્યમ. પંચીકૃત પંચમહાભૂતમાંથી સર્જાયેલું અને સત્કર્મથી જન્મેલું વગેરે વગેરે આ સ્થૂળ શરીર બધાનું હોય, અને સાથે સાથે સૂક્ષ્મ શરીર બધાનું હોય. બધાની અભિવ્યક્તિ સરખી ના હોય, પણ બધા લોકોનો અનુભવ તો હંમેશા સૂક્ષ્મ શરીરથી જ આવે. અને સૂક્ષ્મ શરીરમાં જ્ઞાનેન્દ્રિયથી વિષયનો સંપર્ક થાય અને મન દ્વારા અનુભવ થાય. આ વ્યવસ્થા એ વાત પછી હવે કરશે કે અનુભવ મન દ્વારા થાય. આ જગતના વિષયનો સંપર્ક જ્ઞાનેન્દ્રિય દ્વારા થાય અને અનુભવ મનમાં થાય. એ વ્યવસ્થા પણ સમાન છે. અનુભવ ઇન્દ્રિયમાં ના થાય. ઇન્દ્રિય શું છે? માત્ર માહિતી લાવનારું સાધન છે,
ઉદ્દીપનો જે છે ને એને ઝીલવાનું સાધન છે. એટલે ધ્વનિ નામનું ઉદ્દીપન હોય એને ઝીલવાનું સાધન શ્રોત્રેન્દ્રિય છે. આ વ્યવસ્થા બધે સમાન છે. ના હોય તો આપણે કઈ ચિંતા નથી, પણ આ વ્યવસ્થા સમાન આપણે જાણીએ છીએ પ્રમાણે સમાન છે. વિધાનમાં જે પ્રકારનો સિદ્ધાંત સ્વીકાર આવે છે આપણે પુનર્જન્મ માનીએ છીએ એટલે આ બધું માનવું જ પડે. કારણ કે અત્યારે જે જીવ આ કીડામાં છે કોઈ કારણ છે કે જાત જાતના શાપ મળ્યા હોય ને, એટલે પુરાણોની અંદર અનેક પ્રકારની કથાઓ આવે. ઇન્દ્રના શાપ મળે જયારે ભૂંડ બની જાય, ઇન્દ્રમાંથી ભૂંડ બની ગયું છે, આવું થયું. એટલે હવે ઇન્દ્ર પણ હજી રહ્યું અંદર, એટલે વળી પાછો એને આ કરવા પડે પાછો જતો રહે. વળી પાછો એટલે પાછો બહાર નતો નીકળતો એ તો એમાં એવા ગરકાવ થઈ ગયો એ પ્રકારના વિષયને ભોગની અંદર કે એને બહાર કાઢવો પડે પાછો, એવું થઈ જાય. પણ એટલે કહેવાનો ભાવ થઈ જાય કે ભાઈ એ પાછો ઇન્દ્ર બની શકે, કારણ કે સૂક્ષ્મ શરીર અકબંધ છે. માત્ર ભૂંડમાં ઇન્દ્રના સૂક્ષ્મ શરીરના ઘણા અંશ વ્યક્ત ના થાય, અમુક જ અંશ વ્યક્ત થાય. એ રીતે કાર્ય એટલે કે સ્થૂળ શરીર બધાય છે, કારણ કરણ એટલે સૂક્ષ્મ શરીર પણ છે. આ કાર્ય કરણ સંઘાર સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો સંઘાર બધા જીવોમાં છે. એવં કરણ સામ્યમ પ્રતિપાદ્ય તત્ફલયો સુખ દુઃખયો સામ્યમ દર્શયતી. તો આપણી પાસે આ વિષયોને ભોગવવાનું સ્થળ કયું છે? સ્થૂળ શરીર. અને સાધન કયું છે? સૂક્ષ્મ શરીર. બસ અનુભવ છે સુખ અને દુઃખ. છેવટે આપણે જગતના વિષયોનો સંપર્ક કરીએ, સ્થૂળ શરીરના રહીને સૂક્ષ્મ શરીરના માધ્યમ દ્વારા જગતના વિષયનો સંપર્ક કરીએ, અનુભવ પ્રાપ્ત કરીએ. અનુભવ કેવા પ્રકાર હોય? સુખ કે દુઃખ. બસ એટલે તત્ફલયો સુખ દુઃખ સામ્યમ દર્શયતી. એટલે આ કાર્યકરણની દ્વારા જગતના વિષયોનો સંપર્ક કરવામાં આવે, એના પરિણામે જે અનુભવ થાય એ સુખ અને દુઃખ એ પણ સમાન જ છે. સુખની માત્રા દુઃખની માત્રા ઉલટી જુદી જુદી વાત છે, પણ સુખ છે સુખ, દુઃખ એટલે દુઃખ. એ ગઈ ત્યારે હવે 732માં શ્લોક ગઈ છે. એકાનેકેન્દ્રિયાણામ સ્યાત સુખમ વા દુઃખમેવ ચ જંગમાનામ સ્થિરાણામ ચ મનસ્યેવ ન સંશયઃ. એક અનેક ઇન્દ્રિયાણામ એકમ અનેકમ વા અભિવ્યક્તમ ઇન્દ્રિયમ યેષામ તેષામ. એવા કેટલાક જીવો હોય જેમાં એક જ ઇન્દ્રિય અભિવ્યક્ત થતી હોય, બે કેટલાક જેમાં એકથી વધારે ઇન્દ્રિય અભિવ્યક્ત થતી હોય, જે હોય તે. પણ સુખમ વા દુઃખમેવ ચ જંગમાનામ સ્થિરાણામ ચ. એ સ્થાવર પદાર્થ હોય કે સ્થાવર જીવો હોય કે જંગમ જીવો હોય, પણ એક ઇન્દ્રિય વાળા હોય કે અનેક ઇન્દ્રિય વાળા હોય, પરંતુ સુખમ વા દુઃખમ અનુભવ જે થાય છે એ સુખનો કે દુઃખનો થાય. વૃક્ષને પણ અનુભવ થાય, સુખનો થાય કે દુઃખનો થાય. એટલે તમારા બગીચાની અંદર તમે ઈચ્છો કે બધા છોડ ને વૃક્ષોની સરસ વિકાસ થાય, તો જઈને સરસ સંગીત ત્યાં વગાડો, સરસ મંત્રોચ્ચાર કરો, સરસ જાઓ જરા પંપાળો, રોજ બધું કરો, તો પેલા તરત એ પણ આવી તો પ્રતિભાવ દર્શાવે, એમાં પણ પ્રફુલ્લતા આવે, એમને સુખ થાય. અને ત્યાં જઈને આમ કરડા થઈને ઉભા રહો, તમે ધમકી આપો, જો નહીં વધ્યું તો આમ કહી ધારો કે, તો ત્યાં પણ એ રીતનું ત્યાં પણ એને દુઃખ થાય. એટલે કહે છે કે છેવટ અનુભવ તો સુખ અને દુઃખ. સુખમ વા દુઃખમેવ ચ જંગમાનામ સ્થિરાણામ ચ મનસ્યેવ સંશય. એ વૃક્ષને પણ જે પ્રકારનું મન તો પૂરેપૂરું છે, એનો વિકાસ આટલો જ થયેલો છે. મન બધામાં હોય, પરંતુ એ મનનો વિકાસ અત્યંત અલ્પ, જેને આપણે અલ્પ વિકસિત પ્રાણીઓ કહીએ કે જીવો કહીએ,
એમનામાં માત્ર એ સ્થૂળ શરીરનો વિકાસ અલ્પ હોવાને કારણે એમના સૂક્ષ્મ શરીરની અભિવ્યક્તિ અત્યંત અલ્પ હોય. સૂક્ષ્મ શરીરની અભિવ્યક્તિ અત્યંત, જેવી રીતે વીજળી તો 66,000 વોલ્ટની હોય, ત્યાં 11,000 વોલ્ટ બનાવે ને 66,000 વોલ્ટ બનાવે અને પછી આપણને મોકલે અહીંયા આગળ. પણ પેલો 25 વોટનો બલ્બ હોય એટલે કેટલું બિચારું કરી શકે? આટલું જ અભિવ્યક્ત કરે છે. અને 500 વોટનો હોય તો વધારે કરે, 1000 વોટનો તેથી વધારે કરે, એટલે હેલોજન વાળા બધા કેટલાય વધારે વ્યક્ત કરે. વીજળી સમાન છે, પરંતુ માધ્યમ પ્રમાણે એની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન હોય. તેવી રીતે દરેકમાં સૂક્ષ્મ શરીર સમાન છે, પરંતુ સ્થૂળ શરીરની ના તારતમ્યને કારણે એની અભિવ્યક્તિ ઓછી વધતી હોય. પણ મનસી એવા દરેકમાં મન તો હોય જ. વૃક્ષમાં પેલા નાના અમીબામાં મન તો હશે જ, કારણ કે એ બધું ઇન્ટેલિજન્ટલી કામ કરે છે. દુનિયાના બધી વસ્તુઓ, અરે હું તો કહું છું ચેતન અચેતન બધા, અણુથી માણસ બધા, પણ અણુની વાત છોડો અત્યારે, પણ જે કઈ ચેતન જેવો છે ગમે તેવા અત્યંત જેને કહેવાય કે એલિમેન્ટરી અથવા પ્રિમિટિવ, અત્યંત અલ્પ અવિકસિત હોય, છતાં પણ આ બધું અંદર હોય તો ખરું છે. જેમ પેલા બીજની અંદર સંપૂર્ણપણે વટવૃક્ષ હોય છે, અત્યંત અવિકસિત હોય, તેવી રીતે બધા જીવોની અંદર આ બધું સમાન સૂક્ષ્મ શરીર હોય, તેમ મન હોય એકદમ અત્યંત અલ્પ વિકસિત. એની સેન્સિટિવિટી, કોન્શિયસનેસ વગેરે બહુ જ નહીં જેવું હોય તો ખરું, કારણ કે દરેક વસ્તુ ઇન્ટેલિજન્ટલી એટલે કે બુદ્ધિપૂર્વક કામ કરે છે. એ કોષ પણ બુદ્ધિપૂર્વક કામ કરતો હોય છે, ગમે તેમ નથી કરતો. એ ગમે તેમ કરવા માંડે એટલે તકલીફ ઊભી થાય. જો એ કંઈક એનામાં કંઈ ગાણપણ આવી જાય, એ કોષમાં ગાણપણ આવ્યું, એનો ભ્રમ પેસી ગયો કે મારો દુશ્મન, મારા મિત્રને દુશ્મન તરીકે જોવા મળે, ધારો કે પણ જે લડાઈ શરૂ કરે છે, ધડ મોટું સૈન્ય ઉભો કરે, અનેક કોષો ઉભા કરી દે, એ ગાણપણ આવે. એ કેમ આવે છે જે આપણે સમજાય, ખબર નહીં કેટલું સમજાય છે, પણ કદાચ નહીં સમજતા હોય. પણ છતાં ટૂંકમાં આ બધું બુદ્ધિપૂર્વકનું થતું હોય છે. પણ એમાં ક્યારેક ગાણ પણ આવી શકે. એને આપણે ગાણ પણ કહીએ કે આપણે ઈચ્છતા નથી માટે એ ગાણ પણ ના પણ હોય. એના પ્રકારની બુદ્ધિ હશે, ખબર નથી. આપણે જેને કેન્સર કહીએ તો ગાણ પણ જ થયું. ઓટો ઇમ્યુન ડિઝીઝ, ટૂંકમાં શરીરમાં આ કોષો કંઈકમાં વિચિત્રતા આવી જાય, એનું વર્તન વિચિત્ર બની જાય, અને તેથી આપણે એને કે આ તો આપણો દુશ્મન નીકળ્યો, એ મિત્રને શત્રુ માને છે અને પછી એની સાથે લડે છે વગેરે વગેરે. શત્રુ મિત્ર માનતું હશે એવું બનતું હોય, એમ કરી કે તમે આવકારતું હોય, ખબર નથી, પણ આવું થઈ શકે. એની કઈ જુદા પ્રકારની ઇન્ટેલિજન્સ હશે જે ક્યારેક માણસ શોધી કાઢશે ખરો, એની શોધમાં જ છે. આજે તો કાલે કઈ ને કઈ શોધ છે. પણ ટૂંકમાં બધી જ વસ્તુ ઇન્ટેલિજન્સ છે. ઇન્ટેલિજન્સ એટલે કે દરેકમાં જ્ઞાન છે, બુદ્ધિનો વૈભવ છે, જ્ઞાન વૈભવ છે. એટલે આપણે સ્વામી કહે ને કે સમગ્ર જગત છે વાસ્તવમાં આ સર્વજ્ઞ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એની સર્વજ્ઞતા સર્વત્ર વ્યક્ત થાય છે. એક એક કોષની અંદર પણ સર્વજ્ઞતા વ્યક્ત થાય છે. કારણ કે ઘણી વાર આપણે કહ્યું છે ને કે આંગળીના ટેરવામાં સર્વજ્ઞતા છે, કારણ કે આ ટેરવાની જે રેખાઓ છે એ ક્યારે હતી નહીં, બે ક્યાંય છે નહીં, અને ક્યારે હશે પણ નહીં. બોલો, તો એવું ક્યારે થાય? આ ટેરવાને ખબર છે કે મારે કેવા હોવા જોઈએ, મારા સમાન કોઈ હતું નહીં, છે નહીં અને હશે નહીં. આમ દરેક જગ્યાએ ઇન્ટેલિજન્સ તો શું કહે, સર્વજ્ઞતા વ્યક્ત થતી હોય છે. ઈશ્વર જે સર્વજ્ઞ છે એની જ અભિવ્યક્તિ આ છે. અને તેથી છતાં એ સર્વજ્ઞતાની અભિવ્યક્તિ અત્યંત અલ્પ હોય, આઈન્સ્ટાઈન અત્યંત વિકસિત હોય છે, તો ત્યાં એ સર્વજ્ઞતા બધે કામ કરી રહી છે. બુદ્ધિમતામસ્મી તેજસ્વી નામહમ. ભગવાન કે બુદ્ધિમાનની બુદ્ધિ હું છું, તેજસ્વીનું તેજ હું છું. માટે હું જ સર્વજ્ઞ, બધાની બુદ્ધિ. પણ બુદ્ધિની કેટલીક ક્ષમતા એ પરથી એ સર્વજ્ઞતાની અભિવ્યક્તિ અલ્પ હોય, ન્યૂન હોય, કે ત્યારે વધારે હોય.
બહુની મે વ્યતીતાની જન્માની તપસાર્જન તાન્યમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. હે પરંતપ, તું હું બંને અને જન્મમાંથી પસાર થઈ ચૂક્યા છે. તફાવત એટલો જ છે કે હું બધાને જાણું છું, તું જાણતો નથી. ત્યાં શંકરાચાર્ય મહારાજ કે અર્જુન નથી જાણતાનું કારણ શું? એનું જ્ઞાન એ છે અવિદ્યા, કામ, કર્મ, આ ધર્મ અધર્મ આ બધાને કારણે આ અર્જુન એટલે જીવાત્માનું જ્ઞાન કુંઠિત થઈ ગયું છે. એટલા માટે અલ્પજ્ઞ છે, બાકી મૂળ વસ્તુ સમાન છે. એટલા જ માટે વેદાંત શાસ્ત્ર આ સ્વીકારતું નથી, પણ બીજા બધા સંપ્રદાયો સ્વીકારે છે કે તમે સર્વજ્ઞ બની શકો. એટલે જૈન શાસ્ત્રની અંદર જ્ઞાન કોને કહેવાય? સર્વજ્ઞતા પ્રાપ્ત, ત્રિકાલ જ્ઞાની. આપણે આવી કોઈ સંભાવના જોતા નથી, કારણ કે છેવટે મનમાં જ્ઞાન થાય એ મન ક્યારે ત્રણેય કાળનું જ્ઞાન પ્રાપ્ત થાય. મન તો બિચારો અલ્પ જ રહેવાનું, ગમે તેનું મન હોય તો. પણ છતાં એટલે કહે છે કે આ તો જ તીર્થંકર છે, સર્વજ્ઞ છે, બુદ્ધ સર્વજ્ઞ છે એવું માને. આપણે અવતારને સર્વજ્ઞ કહીએ છીએ, પણ તેનો અર્થ કે સર્વજ્ઞતા જ છે, સર્વત્ર સમાન છે. માત્ર એની અભિવ્યક્તિ અત્યંત અલ્પ હોય ઉપાધિને કારણે, એની મર્યાદાને કારણે. પણ ટૂંકમાં દરેક જગ્યાએ આ પ્રકારની સેન્સિટિવિટી, સંવેદનશીલતા છે, અનુભવ છે, જે અનુભવ કરવાનું સાધન છે મન, એ વ્યવસ્થા પણ સમાન છે. ઇન્દ્રિયો જે છે એ આપણને વિષયોનું જ્ઞાન લઈ આવનારી છે, અને ભોક્તૃત્વ, કર્તૃત્વ આ બધું ક્યાં છે? મનમાં છે. અને એથી આ વિષયનો અનુભવ કરવાનું સાધન છે મન. એ વ્યવસ્થા પણ સમાન છે. એક અનેક ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયણા એક ઇન્દ્રિય હોય એનું મન અત્યંત અલ્પ વિકસિત હોય તો પણ એ અનુભવ ત્યાં જ થાય. અનેક ઇન્દ્રિય હોય જેનું વિકસિત મન હોય એનો અનુભવ પણ મનમાં જ થાય. જંગમાનામ સ્થિરાણામ છે મનસ્યેવ સંશય. હવેનું મેડિકલ સાયન્સ જુદું કહેતું હતું, આપણે ખબર નહીં, પણ તો આપણું સિદ્ધાંત અથવા આપણી વ્યવસ્થા, સિદ્ધાંતમાં કઈ નથી, વ્યવસ્થા. આ શું છે? મોડલ છે, મોડલ સમજાવવા માટેની વ્યવસ્થા કહેવાય. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પંચમહાભૂત, પંચ વિષય, આ શું છે? વ્યવસ્થા. એને મોડલ, કોઈ ઉત્તમ મોડલ છે. બધા મોડલો છે છેવટે. અણુ પણ મોડલ જ છે. એ પેલો એટલે ટૂંકમાં અણુની કલ્પના કેવી રીતે કરે? એક પાર્ટિકલ સૂક્ષ્મ, બસ. હજી પણ એવી પછી અણુ કહો ને, પરમાણુ કહો ને, બીજાણુ કહો ને, ફલાણુ કહો, પણ કલ્પના તો એવી છે કે અત્યંત સૂક્ષ્મ કોઈ પાર્ટિકલ છે. એ પાર્ટિકલ નાની વસ્તુ કહી ના શકાય, પણ ટૂંકમાં આ બધા શું છે? એને વેવ કહો, પાર્ટિકલ, આ બધા મોડલ જ છે. સમજવાની પદ્ધતિ કે સમજાવવાની પદ્ધતિ, જે બધા મેથેમેટિકલ ઇક્વેશન શું છે? માત્ર સમજાવવા માટેની પદ્ધતિ છે. કોઈ ઇક્વેશન નથી જે વસ્તુને પૂરેપૂરી અભિવ્યક્ત કરી શકે, એવું શક્ય જ નથી. કોઈ મોડલ એવું નથી જે બધા જ પ્રકારના વેરિયેબલ્સ કે પરિબળો હોય એ બધાનો સમાવેશ કરી શકે. એ ગણિતમાં એવું એકેય મોડેલ નથી. એ પંચમહાભૂતનું હોય આપણને શ્રેષ્ઠ લાગે છે, સમજાવવા માટે બહુ અનુકૂળ છે અને આમ પર્યાપ્ત છે. ટૂંકમાં આ બધાનું પ્રયોજન તો બ્રહ્મ વિદ્યા છે છેવટે. આ બધું જગતનું ચર્ચા કરવાનું પ્રયોજન વૈરાગ્ય જ છે. દ્વે વિદ્યે વેદિતવ્ય ઇતિહાસમયત બ્રહ્મ વેદો વેદંતી પરા છે એવ અપરા છે. આ બધી અપરા વિદ્યાની ચર્ચા છે. આ ચર્ચા કોની છે? અપરા વિદ્યાની. સમજ આ છે બ્રહ્મ વિદ્યામાં આ શું કામ છે કંકાળ કરશે? આવી ચર્ચા શું? અરે ભાઈ વૈરાગ્ય માટે. આ સમજો તો જ વૈરાગ્ય જન્મે, નહીં તો ના જન્મે. સમજ્યા વગરનો વૈરાગ્ય જતો રહે. વૈરાગ્ય તો સમજને જ ઉપજ હોય. સમજ જેટલી સ્પષ્ટ હોય એટલો વૈરાગ્ય ટકાઉ હોય. સમજ અસ્પષ્ટ હોય, વૈરાગ્ય ટકાઉ હોય, અસ્થિર હોય. એટલે માણસો તરત મગજ ફરી જાય અને આટલા વર્ષો ના કરો એકદમ કરવાનું ચાલુ કરે. શું થયું? બદલાઈ ગઈ એની સમજ. અત્યાર સુધી એનો ભ્રમ ભાંગ્યો. અમુક એને ટૂંકમાં એને એમ કે અત્યાર સ્વામી હું તો આવું માનતો હતો. એક સ્વામી કહે છે કે હું કેટલા ભ્રમમાં હતો.
કે ગુરુ હોય ને આમ હોય ને શાસ્ત્રો છે ને ફલાણા છે ને ઠીકણા છે ને 11 વર્ષ મેં અભ્યાસ કર્યો આમ તેમ બધું, હવે મારું ભ્રમ કે બધું ખોટું છે. એટલે ટૂંકમાં જે હોય તે, એટલે માણસ આવી રીતે બદલાઈ કેમ જતો? એની સમજ બદલાઈ ગઈ ને, સમજ બદલાઈ ગઈ એટલે બધું વસ્તુ બદલાઈ જાય. પણ કહેવાનો વાત એ છે કે આ રીતે આપણને સમજની જરૂર છે. આને અપરા વિદ્યા કે સંસાર કહો કે અવિદ્યાની આ ચર્ચા છે. એટલે બૃહદારણ્યકોપનિષદમાં વિદ્યા સૂત્ર પણ છે, અવિદ્યા સૂત્ર પણ છે. પણ અવિદ્યાની એટલે સંસારનું પણ વર્ણન છે. શેના માટે? એને આપણે બરોબર સમજીએ. એનો વિવેક, જો વિવેક હોય તો વૈરાગ્ય જન્મે, અથવા વિવેકમાં જન્મ વૈરાગ્ય ટકાઉ હોય અને સ્મશાન વૈરાગ્ય જેવો હોય. એ વિવેક પણ જીવનની વાસ્તવિકતાથી જેટલો નજીક હોય એટલો ટકાઉ હોય. કારણ કે અમુક સમજથી વૈરાગ્ય જન્મ્યો હોય, એ સમજ બદલાઈ જાય તો વૈરાગ્ય જતો રહે. એ સમજ જેટલી તમારી વાસ્તવિકતાને અનુરૂપ હોય એટલો તમારો વૈરાગ્ય ટકાઉ હોય. આ બધી ચર્ચા શાના માટે છે? આપણામાં યોગ્ય સમજ જન્માવા માટે, જેથી સંસાર વિશે કે જગત વિશે આપણામાં જે સમજ જન્મે એ વાસ્તવિકતાની નજીકમાં નજીક હોય. જેથી જે નિર્ણય આપણે લઈએ એ નિર્ણય પણ વાસ્તવિકતાને અનુરૂપ હોવો જોઈએ. ખોટા વૈરાગ્ય સમજ્યા કર્યા વગરની વસ્તુનો કોઈ અર્થ જ નથી. કોઈ વસ્તુનો અર્થ નથી. વેદાંત શાસ્ત્ર કે છે સમજ્યા વગર થયેલી વસ્તુનો અર્થ જ નથી. સમજવું, આમ શાસ્ત્રમાં સમજ આપે છે, બાકી બધું અહીં જાતે થવાનું જ છે. સમજ આવશે એટલે કામ પતી ગયું. આ બધી અણસમજનું પરિણામ છે દુઃખ. માત્ર અણસમજનું પરિણામ છે, અને અણસમજનું નિવૃત્તિ એમના મુક્તિ. બસ આટલું છે. અને તે યોગ્ય સમજ આપવી આ વેદાંતનો સિદ્ધાંત છે. એટલે આપણે આ બધી ચર્ચા કેમ કરીએ છીએ? જેથી જગત વિશેની, આપણા જીવન વિશેની આપણી સમજ પણ જેટલી વાસ્તવિકતાને અનુરૂપ હોય એટલે આપણો વ્યવહાર, આપણી દ્રષ્ટિ, વ્યવહાર, વૃત્તિઓ, ભાવનાઓ, મૂલ્યો, આ બધું આપણી સમજ પર જ રચાયેલું હોય છે. યો એ શ્રદ્ધા સેવસ, ભગવાન કે માણસ એની શ્રદ્ધા, એવી શ્રદ્ધા તો શ્રદ્ધા એટલે સમજ. એમાં જન્મ નિર્ણય, જે પ્રકારના નિશ્ચયો મારા જીવનમાં હોય એ જ મારા જીવનનો અમલ કરે. એટલે જ કે ને સમ્યક વ્યવસ્થિતો હિસાબ. એના જીવનમાં જો યોગ્ય નિશ્ચય જન્મે તો નિશ્ચય માણસમાં પરિવર્તન લાવી દે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, ભલે ગમે તો અત્યાર સુધી પાપનું આચરણ કરતો હોય, પરંતુ કોઈક એનું નિશ્ચય બદલાઈ ગયો, કાંઈ ખોટું છે, મને સભા સમજ આ ખોટું છે એવું લાગ્યું, પેલું સાચું છે. પછી કદાચ એને હજી બદલાતા વાર લાગે, પણ પેલું સાચું છે આવ્યા તો કરે, ગયા તો કરે. ખોટું કરે છે તો દારૂ પીવો ખોટો છે સ્વામી, મન નક્કી થઈ ગયો. પીએ એટલે તરત પેલું અંદરથી વિરોધ કરે, ખોટું કરે છે એમ કરી કેમ છોડાવે એક દાડો? એની એટલા માટે તમારે કહો ને છોડાવો, તમે કહેવાથી કોઈ કશું છોડવાનું નથી. એટલે આપણે કહીએ સ્વામી આને શું કહે? એ છોડવા માંગે તો જ છૂટે. માણસ પોતે કરવા માંગે એને સ્વામીજી અને ડોક્ટર પાસે એને જવું હશે, એને એમાં છૂટવું હશે. ધારો કે મનની કોઈ તકલીફ હોય, એને એમ લાગે કે મને તકલીફ છે અને મારે છૂટવું તો છૂટે. સામાન્ય રીતે તેવી રીતે માણસો નિશ્ચય જ મહત્વનો છે. એ નિશ્ચય સમજમાંથી જન્મેલો હોય. અને યો એ શ્રદ્ધા સેવસ, જેવો જેવો નિશ્ચય તેવો જ માનવી. આપણા નિશ્ચયથી વધારે કંઈ નથી. જે ક્ષણે જે પ્રકારનો નિશ્ચય હોય, એ પ્રકારની ભાવના હોય, એ પ્રકારની વૃત્તિ હોય, એ પ્રકારની દ્રષ્ટિ હોય, એ પ્રકારના મૂલ્યો હોય, એનું એ પ્રકારનું આચરણ હોય. તેથી આ બધી ચર્ચા એટલે થઈ રહી છે. આમાં આ વિગતો કેટલી ઇન્દ્રિયો સાપને છે કે નહીં એ તો દ્રષ્ટાંત જ છે. હવે આમાં કોઈ શું કરે કે જો સ્વામી વાત તમે ખોટી છે તો સાપની વાત કરે ખોટી છે, આવું નથી. એને તમે કહો કે આ ચક્ષુના ગોલકમાં એનું શ્રોત્રેન્દ્રિય પણ એવું નથી, એટલે આખો ગ્રંથ ખોટો છે એવું નથી. ભાઈ આ તો ખાલી દ્રષ્ટાંત છે. એ વખતે જે પ્રકારની સમજ એવા દ્રષ્ટાંત આપે. અત્યારે આપણે દ્રષ્ટાંત જે આપીએ આપણી સમજ પ્રમાણે આપીએ.
ગુરુત્વાકર્ષણ વાત કરી 50 વર્ષ ગુરુત્વાકર્ષણ નામ જ નહીં હોય એવું બની છે. ગુરુત્વાકર્ષણ વસ્તુ છે જ નહીં ખરેખર એવું કહે છે ભાઈ આ વૈજ્ઞાનિકો. આપણે બોલ કરીએ છીએ, ગુરુત્વાકર્ષણ નામની કોઈ વસ્તુ છે જ નહીં. શું છે એ તો આ બધા જે પેલા ફિલ્ડ હોય ને, ફિલ્ડ ક્ષેત્ર, એ આમ પેલા પૃથ્વી જેવો આવો એકદમ ઘન પદાર્થ હોય ને એની પાસેથી પસાર થતું સ્પેસ, આકાશ છે ને, એ આકાશમાં એ પ્રકારની વિકૃતિ આવે એટલે પદાર્થો એ પ્રકારે ચાલે. અંતેથી તો સૂર્ય હોય એમાં ગુરુત્વાકર્ષણ જુદું કેમ છે? એ વધારે ઘન મોટો પદાર્થ છે પણ આકાશમાં વધારે પ્રકારનો વિકૃતિ એટલે સ્પેસ બેન્ડ્સ. સ્પેસ એટલે આકાશમાં આ પ્રકારનો એક વળાંક આવે એને કારણે પદાર્થની ગતિ થાય. શેનું ગુરુત્વાકર્ષણ? એટલે 25 વર્ષ પછી સાંભળતા ખોટું છે, આ લોકોને સમજ જ નથી. એટલે ગુરુત્વાકર્ષણ પકડીને વેદાંત ખોટું ના ઠરાવે. ટૂંકમાં આ તો માત્ર દ્રષ્ટાંત છે. એના દ્વારા જે કહેવાનું છે દાર્ષ્ટાંત એ મહત્વનું છે. તો લોકો મોટે ભાગે દ્રષ્ટાંતમાં લડતા હોય છે સામાન્ય, કે મોડલમાં લડતા હોય છે. પણ એના અંદર કામ પતાવીને આગળ વધવાનું છે. આમાં શું છે? આ બધું છે ને મળે છે કામ પતાવવા માટે છે. લાકડી છે ને મળે છે બસ કામ પતાવવા માટે. એટલે લોખંડની છે ને, લાકડાની છે ને, પેલાની છે ને, એલ્યુમિનિયમ જેની હોય ખરી તો લઈ જાય ત્યાં બચી ગયો બસ. ના મારી સારી ને તારી ખરાબ છે, જે હોય ખરી. પણ મારી લાકડી ખરાબ છે તો અહીંયા સુધી આવે, તું આવે, બધે સરખી જ છે. એનું જે પ્રયોજન છે એ પ્રયોજન સિદ્ધ થવું જોઈએ. એટલે આપણને શું ગુજરાતમાં જાત બધી કહેવાય છે ટૂંકમાં, પણ છેવટે આપણને તો ભાઈ રસ શેમાં છે? પ્રયોજનમાં રસ છે. એટલે નહીતર પછી બધી ચર્ચાઓ ચાલે. પેલો કીટ ભ્રમણ ન્યાયને બહુ ચર્ચાઓ ચાલે છે કે કીટ ભ્રમણ બને છે, શું થાય છે, શું નથી થતું. અને દરરોજ નવું સાંભળવા મળે કે વાત સાચી છે, પેલો કે ખોટી છે. બીજું કે નવું આજે મેં સાંભળ્યું કે વાત સાચી છે, કીટ જ ભ્રમણ બને. પેલો કે ના એની જુદી અવસ્થાને પસાર થાય છે જે થતું હોય. પણ તારે કીટમાંથી ભ્રમણ બનવાનું છે, તારે જીવન ઈશ્વર બનવાનું છે, એ હકીકત છે. પેલો બને કે ના બને પણ તારે બનવાનું છે. એ બનતો હોય કે નહીં, પણ આ માણસોમાં બની શકે છે. વાવરે છે કે માણસ પોતાના મનમાં અને પોતાના વ્યક્તિત્વમાં સમગ્ર પરિવર્તન લાવી શકે છે. બસ હવે પેલામાં કુદરત પરિવર્તન લાવતી હોય એવું નથી. સ્વામીજી કે પેલા એને મારતો હોય એવું નથી ભાઈ. એ તો એની અવસ્થા જ આવી છે. આ પેલા આ અવસ્થા, બીજી અવસ્થા આપોઆપ જ થાય છે. એ તો અંદર કીડો મૂક્યો ને પેલો બહાર નીકળ્યો આવો એટલે આપણે એમ કે આવું બને જે હોય ખરો. પણ ધ્યાન વાદે છે કે આ મનુષ્ય અત્યારે જે અવસ્થામાં છે એમાંથી એ દેવની અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. એ જ કહેવાનું પ્રયોજન છે. પછી તમારે જોકે તમારે ચર્ચા જરૂર કરો, રિસર્ચ કરો, ના નથી થાય છે રિસર્ચ, એમાં નહીં. દરેકનું મન જુદું ચાલતું હોય છે. કઈ વસ્તુ મહત્વની છે શું નથી એ પરથી લોકો રિસર્ચ કરતા હોય છે. અગત્યનું શું છે એમાંથી શું પ્રયોજન છે. એટલે કહ્યું કે જંગમાણામ શરણામ છે મનસ્યવ સંશય સુખમ વા દુઃખમેવ છે સ્યાદ. પછી કોઈ સ્થાવર હોય, વૃક્ષ વનસ્પતિ જેવું હોય કે પછી એ અત્યંત વિકસિત, એટલે આપણે બ્રહ્મા જે છે પૂર્ણ વિકસિત જીવ કહેવાય. હવે આપણી કલ્પના છે જેમ અરવિંદો વગેરે કહેતા હોય છે ને આપણને અતિમાનવ વગેરે. એટલે કે આ માણસનું મનનો વિકાસ થવો જોઈએ, એની શક્તિઓ જાગૃત થવી જોઈએ, તો જ તમે ખરેખર આધ્યાત્મિક સિદ્ધિ કરી કહેવાય. એમની એ પ્રકારનો એમનો સિદ્ધાંત છે. ચાલો એ તો છે જ. ટૂંકમાં એટલે કહેવામાં આવ્યું ને કે ભાઈ સૈકો માનુષાનંદ તે છતાં માનુષાના આનંદ સૈક મનુષ્ય ગંધર્વાના આનંદ. મનુષ્ય ગંધર્વ મનુષ્ય કરતા 100 ગણો વિકસિત થયો. એને દેવ ગંધર્વ હોય 100 ગણો. ટૂંકમાં મનનો જ વિકાસ છે. સત્કર્મ દ્વારા આપણે મનનો વિકાસ આ રીતે કરતા હોઈએ છીએ. આ ઉપાધિ અન્ય ઉપાધિમાં એટલે આ વારે મનનો વિકાસ સંભવિત છે અને કરવો જોઈએ. પણ દરેકમાં મન છે. કારણ વાદે છે કે બધી જગ્યાએ મન છે. હવે તો વૈજ્ઞાનિકનો વહેમ પડે છે કે અણુમાં મન લાગે છે. ભાઈ એ અણુનું વર્તન એવું છે ને કે આ યુનિવર્સ પેલું યુનિવર્સ અહીં થાય એવું પેલી બાજુ થાય. પણ અણુને જાણે ખબર ના હોય કે પછી શું થવાનું છે. એટલે અણુઓ જાણે કે પહેલેથી તૈયાર ના હોય. એટલે એ લોકો બધા પ્રયોગ કર્યા જાત જાતના બધા કે એકદમ સૂક્ષ્મ છેદ હોય એમાંથી
તમે બધા કિરણો પાર્ટિકલ પસાર કરો તો એમની ગતિ એક પ્રકારની હોય. પછી તમે એમના માર્ગમાં એક અવરોધ રાખો, જાણે કે એક પ્લેટ મૂકો તો જાણે અણુઓને ખબર ને પ્લેટ છે એ પહેલેથી એની ગતિ બદલાઈ જતી હોય છે. આમ અથડાઈને પછી બદલાય તો જુદી વાત છે, અથડાયા પછી તને ખબર નથી. પણ કેટલાક અણુઓ અથડાયા પહેલેથી જ એની ગતિ બદલાય, જાણે કે પેલું આવવાનું છે એને જાણે ખબર ના પડતી હોય કે ત્યાં છે માટે હું વળી જાઉં. એટલે શું કે આ વિચાર કરતું લાગે છે આ ખરેખર અચેતન છે કે ચેતન છે એવો વહેમ પડ્યો આ લોકોને. આવો પ્રશ્ન થતો હોય છે. વેદાંત તો કશાને અચેતન કહેતું જ નથી, બધું ચેતન જ છે. પણ એટલે બધી જગ્યાએ જાણે કે ઇન્ટેલિજન્સ ના હોય, અણુમાં પણ ના હોય. આપણે જેને જડ કહીએ, અચેતન કહીએ, એ જગતની બધી જ વસ્તુઓ અત્યંત બુદ્ધિપૂર્વક, જ્ઞાનપૂર્વક, સમજપૂર્વક બધું ચાલતું હોય છે. સૂર્ય હોય, ચંદ્ર હોય, અણુ બધું સમજપૂર્વક ચાલે છે. આપણે કઈ ઈશ્વર એનામાં સંબંધ મૂકે છે એમ પણ કહેવાય, દરેકને સમજ છે એ પ્રમાણે કરે છે જે કહેવું હોય. પણ એટલે કહે છે કે એકમ અનેકમ વા અભિવ્યક્તમિન્દ્રિયમ યેષામ તેષામ સુખમ દુઃખમ જાયતે તદ મનોનિષ્ઠમ ન અન્યનિષ્ઠમ. જે કોઈ જીવને સુખ કે દુઃખનો અનુભવ થાય એ મનમાં જ થતો હોય છે, બીજી કોઈ રીતે નહીં. તચ્છ માનસમ મનસી ભવમ. પછી કહે છે એટલે કહે છે એકેન્દ્રિયાત પ્રજાતેસ્મિન તથા નેકેન્દ્રિયાદપી ન સુખેનાપી દુઃખેસ્તે વેદઃ કોપીહ માનસે. એકેન્દ્રિયાત અસ્મિન પ્રજાતે તથા અનેકેન્દ્રિયાદે પ્રજાતે. આ સુખ દુઃખ જન્મ્યો એ એક ઇન્દ્રિયનો અનુભવથી જન્મ્યો કે અનેક ઇન્દ્રિય અનુભવ જન્મ્યો. એટલે આપણે તો કેરી ધારો ખાતા હોઈએ તો ઘણી અનેક ઇન્દ્રિયોથી અનુભવ થતો. રસનેન્દ્રિય રસ પણ લઈએ, ઘ્રાણેન્દ્રિયથી એનું સુગંધ પણ લઈએ, ચક્ષુરેન્દ્રનો એની રંગનો પણ અનુભવ કરીએ, સ્પર્શેન્દ્રિયનો કોમળતાનો અનુભવ કરીએ. એમ કરીને ધારો કે કેરી ખાતા હોઈએ તો એકથી બધા ઇન્દ્રિય દ્વારા આપણને અનુભવ થતો હોય. અને બીજું બી જીવ હોય પેલું બધા પેલું પક્ષી કેરી ખાતું હોય છે. હવે એ સૂંઘી શકે કે આ બધા સૂંઘતું હોય છે ખબર નથી, પણ ટૂંકમાં એનામાં એનું અનુભવ આપણા જેટલો તો વિકસિત ના જ હોય, પણ એ અનુભવ તો કરે છે. અને બધા જીવડા ખાતા હોય કેરી, બધા એ પણ ખાતા હોય. એટલે એક ઇન્દ્રિયથી કે અનેક ઇન્દ્રિયથી પણ જે સુખ તો બધાને થાય છે અને દુઃખ પણ બધાને થાય. તો એકેન્દ્રિય વ્યાપાર ભવતું અનેકેન્દ્રિય વ્યાપારાદ ભવતું. એકેન્દ્રિયાત પ્રજાતે અસ્મિન તથા અનેકેન્દ્રિયાદપી. એક ઇન્દ્રિયના વ્યાપારની પ્રવૃત્તિથી અનુભવ જન્મે કે અનેક ઇન્દ્રિયની પ્રવૃત્તિથી અનુભવ જન્મે. જેમ કે આ ગુલાબ છે કહેવા માટે બધી ઇન્દ્રિય, મોગરો ચક્ષુથી જોઈએ, ઘ્રાણથી આપણે એનો અનુભવ કરીએ, હાથથી સ્પર્શીએ, ખબર જ ના પડે. આજકાલ ફૂલ એવા દેખાય ને હવે બનાવટી, એમ બાજુ પેલું નાખ્યું હોય અત્તર, એ તમને એમ લાગે આ ખરેખર મોગરો છે. અડકો ત્યારે ખબર કે આ તો પ્લાસ્ટિક છે કે બીજું કંઈક છે. એટલે સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય વગેરે. તો ચાલો ટૂંકમાં અનેક ઇન્દ્રિયો દ્વારા અનુભવ જન્મ્યો અને આમ જે આહ્લાદ જન્મ્યો આ મોગરો અનેક અથવા તો એક ઇન્દ્રિયથી હોય. તયો સ્વરૂપે ન કોપી વિશેષ, પરંતુ આપ મનુષ્યને આ મોગરા અનુભૂતિ આહ્લાદ જન્મે અને બીજા કોઈ જીવ જે આટલું વિકસિત ના હોય એને કઈક આહ્લાદ જન્મે, એ આહ્લાદ મનમાં જ જન્મવાનો છે અને ઇન્દ્રિય દ્વારા અનુભવથી મનમાં જ જન્મ. આ વ્યવસ્થા સમાન છે. ટૂંકમાં આપણને ઉદ્દીપનો પ્રાપ્ત થાય ઇન્દ્રિય દ્વારા જ થાય, અનુભવ છે એ મનમાં જ થાય. ગમે તે પ્રકારનો જીવ હોય, એક ઇન્દ્રિય વાળો હોય કે અનેક ઇન્દ્રિય વાળો હોય, પરંતુ આ વ્યવસ્થા સમાન છે. એ વ્યવસ્થાની સમાનતા અત્યારે ગ્રંથકાર કહી રહ્યા છે. એ દ્રષ્ટિએ પેલું જીવડું અને બ્રહ્માજી સમાન છે, કારણ કે એમના બધો એમનો અનુભવ તો ઇન્દ્રિયો દ્વારા આવતો હોય અને મનમાં થતો હોય.
ચાલો હવે આગળ ચર્ચા કરશો પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.